સ્વાગત છે તમારું આરકે ફૂડી કોર્નરમાં. દિવાળી નજીક આવી રહી છે તો બધાના મનમાં પ્રશ્ન થાય કે મીઠાઈમાં શું બનાવીશું. તો હવે ટેન્શન લેવાની જરૂર નથી. દૂધ, ખાંડ કે મિલ્ક પાવડર વગર એકદમ સ્વાદિષ્ટ, એકદમ પરફેક્ટ માપ સાથે ઝડપથી બની જતા સ્વાદિષ્ટ નારિયેળના લાડુની રેસીપી તમારા માટે લઈને આવી છું. નારિયેળના લાડુ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા લાડુ બનાવવા બજારમાં મળતું કોપરાનું છીણ 2 મોટી વાડકી લઈશું અને તેમાં મિલ્કમેડ અથવા મીઠાઈ મેટ લઈશું. મેં અહીંયા અમૂલનું મીઠાઈ મેટ 1 મોટી વાડકી લીધું છે. કોપરાના છીણમાં ઉમેરી ત્યારબાદ સ્વાદ વધારવા તેમાં ઇલાયચી પાવડર નાખીશું. લાડુ બને તેવું મિશ્રણ તૈયાર કરીશું. લાડુને કોપરાના છીણમાં ડીપ કરીશું. ત્યારબાદ કેસરના તાતણાને થોડીવાર ગરમ પાણીમાં પલાળીને તે લાડુ પર લગાવીને ઉપરથી બદામના નાના નાના ટુકડા નાખી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ કોપરાના લાડુ. આ રેસીપી તમને ગમી હોય તો ઘરે ટ્રાય જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.